જય સ્વામિનારાયણ. હું ધર્મેશ શંખાવરા SGIS ઓનલાઈન ગુરુકુળ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેમેસ્ટ્રીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું 11th ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિશે માહિતી મેળવશું. જેમાં ખૂબ જ અગત્યનો એક એવો પોઈન્ટ છે VSEPR સિદ્ધાંત. તો આપણે VSEPR સિદ્ધાંત લેવાનો છે. JEE અને NEET 11th આ ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા 3 ક્વેશ્ચન હોય જ છે. તો કહેવાય કે સારામાં સારું ચેપ્ટર. તો આપણે વ્યવસ્થિત કરી નાખીએ VSEPR સિદ્ધાંતની વાત કરીએ છીએ. તો VSEPR એનું ફૂલ ફોર્મ કરીએ તો V એટલે કે વેલેન્સ, વેલેન્સ એટલે કે બાહ્યતમ, અથવા તો આપણે એને સંયોજકતા પણ કહી શકાય. સંયોજકતા, સંયોજકતા. સેલ, S ફોર સેલ, સેલ એટલે કે કોષ અથવા તો કક્ષા પણ કહેવાય. કોષ અથવા આપણે એને કહેશું કક્ષા. E ફોર ઇલેક્ટ્રોન, પેર, પેર એટલે કે યુગ્મ, અને R, R એટલે કે રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ. ઓકે, તો આખું VSEPR નું ફૂલ ફોર્મ જો જોવા જાય તો V ફોર વેલેન્સ એટલે કે સંયોજકતા, S સેલ કોષ, E ઇલેક્ટ્રોન, P ફોર પેર એટલે કે યુગ્મ, અને R ફોર રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ. તો આખું વાક્ય જો બનાવીએ આમાંથી તો એવું કંઈક બનશે કે કોઈ પણ મધ્યસ્થી પરમાણુ જે તમારી પાસે છે, એક સંયોજન તમે લીધું છે, એક અણુ લીધો છે, એનો જે મધ્યસ્થી પરમાણુ છે એ મધ્યસ્થી પરમાણુના સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના જે જોડી બને છે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની વચ્ચે જે અપાકર્ષણ થાય છે એને કારણે શું શું નવી નવી આખી પેરામીટર ઉદ્ભવે છે એના વિશે આપણે ભણવાનું છે. કે આકારમાં શું બદલાવ આવે છે, એના બોન્ડ એંગલ જે બંધ કોણ કહીએ એમાં શું બદલાવ આવે છે, ધ્રુવીયતા, આ બધું ચેન્જ થતું હોય છે. તો શું થાય છે એ બધું કોના કારણે થાય છે? ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને કારણે. તો VSEPR એટલે કંઈ નહીં, સંયોજકતા કક્ષા એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે જે અપાકર્ષણ થાય છે એના વિશે ભણવાનું છે. તો આ ચેપ્ટરમાં આપણે થોડુંક શોર્ટ ટ્રીકથી ભણશું. તો 2-3 શોર્ટ ટ્રીક આપણે શોર્ટ નેમ યાદ રાખવાના છે. એક છે EP. EP એટલે કે ઇલેક્ટ્રોન પેર. ઇલેક્ટ્રોન પેર એટલે ગુજરાતી કરી તો ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ઇલેક્ટ્રોન પેર. ક્લિયર? તો EP કહેશું આપણે, તો ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા આપણે એને શું કહેશું હવે? EP જ કહેશું, કારણ કે દર વખતે આટલું લાંબુ બોલવું ચાલશે નહીં. EP પછી એવી રીતે એક શબ્દ આવશે BP ફોર બોન્ડ પેર. બોન્ડ પેર એટલે કે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન, અથવા તો એનું પ્રોપર ગુજરાતી કરીએ તો શું થશે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કેવા? જે ઇલેક્ટ્રોનની જોડી બંધ બનાવવામાં ભાગ લે છે. જે ઇલેક્ટ્રોનની જોડી બંધ બનાવવામાં ભાગ લે છે તો આપણે એને શું કહીએ છીએ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઇંગ્લિશ થશે એનું બોન્ડ પેર, અને શોર્ટ નેમ શું આપણે લેશું? BP. ઓકે, એ જ રીતે છેલ્લું આપણે લેશું LP. LP ફોર લોન પેર. લોન પેર, લોન પેર એટલે શું? તો બંધમાં ભાગ નથી લેતા એવા જે ઇલેક્ટ્રોનની જોડી વધી છે. ઘણા ઇલેક્ટ્રોન એવા, ઘણા ઇલેક્ટ્રોનની જોડી એવી પણ હશે જે બંધમાં ભાગ નથી લેતી, તો એને શું કહેશું? તો અબંધકારક. જે બંધમાં ભાગ લેતી નથી તો એને કહેશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, તો લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બોન્ડ પેર અને લોન પેર આ પ્રકારના આપણે ઇલેક્ટ્રોનના ભાગ પડ્યા. તો ઇન શોર્ટ આપણે એમ કહેશું ઇલેક્ટ્રોન પેર એટલે શું? કઈ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ ગણી શકાય? તો ઇલેક્ટ્રોન પેર ગણવી છે તો આપણે એમ કહેશું બોન્ડ પેર અને લોન પેર એનો સરવાળો જે થાય એનાથી શું બનશે? ઇલેક્ટ્રોન પેર બનશે. જો સિમ્પલ વસ્તુ છે, ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરે છે, તો કેટલી પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય? તો 2 પ્રકારના હોય. કાં બંધ બનાવતા હશે, કાં બંધ નહીં બનાવતા હોય. તો સિમ્પલ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ તમારે ગણતરી કરવી છે તો બધી પ્રકારના ઇલેક્ટ્રોન ગણવાના છે, બધા પ્રકારના ઇલેક્ટ્રોનની જોડી ગણવાની છે. તો 2 પ્રકારની જોડી હોય, બંધ બનાવતી હોય એવી અને બંધ ન બનાવતી હોય એવી. એનો મતલબ બોન્ડ પેર અને લોન પેર. આનો સરવાળો કરો એટલે ફાઇનલી આપણી પાસે મળી જાય ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન યુગ્મ. તો ફરીથી એકવાર આનું ગુજરાતી કરીએ ફરીથી. તો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા તો ઇલેક્ટ્રોનની જોડી બોલતા હોય તો ધ્યાન રાખવાનું ઇલેક્ટ્રોન યુગ્મની જોડી, આવું શબ્દ નહીં આવે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ જ આવશે,
અથવા ઇલેક્ટ્રોનની જોડી. આ બે શબ્દમાં ડિફરન્સ રાખવાનો છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મની જોડી બોલશો તો એ યુગ્મ એટલે ઓલરેડી બે તો છે, એની જોડી એટલે 4 ઇલેક્ટ્રોન થઈ જશે. આપણે માત્ર 2 ઇલેક્ટ્રોનની વાત કરવાની છે. તો ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર. ઓકે, તો આગળ આપણે ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર અને લોન પેર કેવી રીતે ગણીએ છીએ એ ભણીએ. VSEPR સિદ્ધાંત. તો પહેલા આપણે VSEPR સિદ્ધાંત વિશે માહિતી મેળવીએ કે VSEPR સિદ્ધાંત છે શું. ઓકે, તો આપણે 3 વસ્તુ ભણ્યા: ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર અને લોન પેર. તો ઇલેક્ટ્રોન પેર છે એટલે કે કોઈ પણ પરમાણુ છે એની આજુબાજુ જે ઇલેક્ટ્રોન પેર રહેલી છે, હવે બંધ બનાવતી હોય તો બોન્ડ પેર કહેશું, અને બંધ નહીં બનાવતી હોય તો લોન પેર કહેશું. ઓકે, તો હવે આ ઇલેક્ટ્રોન પેર છે એ ઇલેક્ટ્રોન પેર જ્યારે કોઈ પણ નવો પરમાણુ એની સાથે જોડાય છે, મધ્યસ્થી પરમાણુ એક છે જ, એની સાથે બીજો પરમાણુ જોડાય છે, તો હવે એ બે વચ્ચે ઇલેક્ટ્રોન પેર. હવે આપને ખબર છે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હશે? માઇનસ. તો સામેવાળો પરમાણુ આવે છે એની જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પણ માઇનસ. તો માઇનસ માઇનસ શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થશે એને કારણે એ બંને એટલા દૂર ગોઠવાશે, બંને એટલા દૂર ગોઠવાશે. ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ વાત કરીએ તો BeCl2 લઈએ આપણે, BeCl2. તો BeCl2 છે તો આ રીતે આપણે દોરીએ. માની લ્યો કે આપણે બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. આની પાસે કેટલા હોય? બેરિલિયમ પાસે 1 બે બાજુ મીન્સ 2 ઇલેક્ટ્રોન હોય ટોટલ, તો 1 બંધ બનાવશે. ક્લોરીન પાસે કેટલા હોય? બાહ્યતમ કક્ષામાં 7 હોય, પણ બંધ બનાવવામાં 1 યુઝ કરશે. ક્લોરીન પાસે કેટલા હોય? 7, એમાંથી 1 યુઝ કરશે. તો આ જે આપણી ઇલેક્ટ્રોનની જોડી બની એ આપણે ઇલેક્ટ્રોન પેર તરીકે ઓળખીએ છીએ. તો જો હવે શું થશે? તો આ ઇલેક્ટ્રોન પેર અને આ ઇલેક્ટ્રોન પેર બે વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે તો એ મેક્સિમમ ડિસ્ટન્સ એને ગોતીને ગોઠવાશે કે જ્યાં એને ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે. અપાકર્ષણ તો લાગવાનું છે, તો બંને એટલું ઓછું લાગે એવી રીતે ગોઠવાશે. તો આ રીતે ન ગોઠવાતા એ શું કરશે? નવી રચના પ્રાપ્ત કરશે. શું થશે? આ બે વચ્ચે અપાકર્ષણ થયું, બે વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે તો બે શું કરશે? એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરશે, અને દૂર જવાને કારણે ફાઇનલી આપણે આવું સૂત્ર મળશે કે રેખીય બની જશે, કે મેક્સિમમ ડિસ્ટન્સ રાખશે. તો મેક્સિમમ એટલે કેટલું થાય? 180. તો 180 રાખશે ડિસ્ટન્સ, એટલે કે મેક્સિમમ એ ટ્રાય કરશે કે કેટલું અંતર રાખી શકાય. તો જો આને આધારે આકાર નક્કી થઈ ગયો, તો કોઈ પણ આવા સંયોજનો છે એનો આકાર જોવો છે. હવે પહેલા તો VSEPR સિદ્ધાંત લાગુ કોને પાડી શકાય? તો કોઈ પણ મધ્યસ્થ પરમાણુ છે, ચલો મધ્યસ્થ પરમાણુને આપણે A કહી દઈએ, એની સાથે જોડાય છે B, તો એક કરતાં વધારે જોડાય ત્યારે પહેલા લાગુ પડશે. એટલે કારણ કે મિનિમમ 2 જોડાશે તો જ તમે એક ખૂણો બનાવશો. ઓકે, ફોર એક્ઝામ્પલ HCl નો આકાર કોઈ પૂછે કે HCl નો આકાર કેવો છે, તો HCl નો આકાર જોવાનો જ ન હોય. શું કામ? કે 2 જ પરમાણુ છે, 2 પરમાણુ તમે કઈ રીતે જોડશો? ફરજિયાત સ્ટ્રેટ લાઇનમાં જ જોડવા પડે, કે આ રીતે આપણે જોડાતા નથી HCl, આ રીતે જોડશો નહીં. ઓકે, તો ફરજિયાત તમે સ્ટ્રેટ લાઇનમાં જ ગોઠવો. એનો મતલબ આકાર કેવો થયો? રેખીય કહેવાય. શું વિચાર આવે છે? રેખીય કહી શકાય? જરાય નહીં. આને આકારમાં લેવામાં આવતો જ નથી, કારણ કે ભાઈ આકાર કહેવાનો જ નહીં, કારણ કે સિમ્પલ જ હોય. 2 પરમાણુ જોડવા છે તો ફરજિયાત સ્ટ્રેટ લાઇન જ હોય. એનો મતલબ તમે ત્રીજો પરમાણુ જોડો, ફોર એક્ઝામ્પલ અહીં BeCl2 હતું કે 1 ક્લોરીન હતો, બીજો ક્લોરીન આવશે તો આકારની ખબર પડશે કે આકાર કેવો થયો, કારણ કે એંગલ આવશે, એંગલ 180 થયું, સ્ટ્રેટ થયું, એનો મતલબ કેવો થશે? રેખીય થશે. સિમ્પલ વસ્તુ છે. તો મિનિમમ કેટલા જોશે? 2 બોન્ડ જોશે, 2 બંધ જોશે. બંધને આપણે બોન્ડ કહેશું. તો મિનિમમ કેટલા બોન્ડ જોશે? 2 બંધ જોઈએ છે. તો એનો મતલબ VSEPR સિદ્ધાંત એટલે આકાર જ્યારે જાણવો છે તો બોન્ડ પેર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. મિનિમમ કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. 2 થી જો બોન્ડ પેર ઓછી હશે, એટલે કે 2 થી બંધ ઓછા હોય, આની જેમ આ એક જ હતો, તો એમાં આકાર જોવાનો આવે જ નહીં. ક્લિયર? ઓકે, માની લો આપણે જોઈએ છીએ કે કઈ રીતે. તો એની આજુબાજુ B માની લો 4 જોડવા છે આપણે, તો આ વાંધો નહીં. એક મધ્યસ્થી પરમાણુ છે એની આજુબાજુ તમે ગમે એટલા જોડો, વાંધો નહીં. અલગ અલગ જોડો તો વાંધો નહીં. માની લો અહીં C મેં જોડ્યો, અહીંયા હું D પરમાણુ જોડો છું, એ પરમાણુ સાથે મેં 2 સરખા જોડ્યા અને 2 અલગ અલગ જોડ્યા, ટોટલ 3 પ્રકારના આજુબાજુ ગોઠવાના, ત્યાં સુધી ચાલશે.
પરંતુ આ પરમાણુ છે એની સાથે તમે કોઈ પણ પરમાણુ જોડો તો 3 પરમાણુ આ રીતે થઈ જાય છે, તો આનું આપણે VSEPR માં નામ આકાર છે એ ગણતરી કરી શકશું નહીં. ક્લિયર? તો મધ્યસ્થી પરમાણુ હોવો જોઈએ. તો આમાં તો મધ્યસ્થી 2 થઈ ગયા, કોઈ પણ એક જ મધ્યસ્થી તરીકે લઈ શકાય. આમાં તો કેટલા થઈ જશે? મધ્યસ્થી 2, કારણ કે આ પરમાણુ છે આ 2 ની વચ્ચે છે, આ પરમાણુ આ 2 ની વચ્ચે છે. તો 2 મધ્યસ્થી પરમાણુ જ્યારે જોવા મળે ત્યારે VSEPR આપણે લેશું નહીં. તો શું કરવું પડશે? આ પરમાણુને ગમે એમ કરીને ઇલેક્ટ્રોન આપીને અથવા તો લઈને જતો કરશું, કાં પ્લસ વીજભાર અથવા માઇનસ વીજભાર બનશે, તો પછી આપણે આને દૂર કરી નાખશું ગમે એ રીતે. કાં ઇલેક્ટ્રોન આપીને જાય તો માઇનસ બનશે, જો ઇલેક્ટ્રોન લઈને જશે તો પ્લસ બનશે. તો હવે આનું નામકરણ થઈ શકશે, કારણ કે હવે મધ્યસ્થ પરમાણુ માત્ર કેટલા છે? એક જ છે. ઓકે, તો આઈડિયા આવી ગયો છે ક્યારે આપણે આ VSEPR નો સિદ્ધાંત છે એ લાગુ પાડી શકાય. તો VSEPR આપણે વાત કરીએ એમ અપાકર્ષણ થાય છે. બોન્ડ પેર, લોન પેર બધા વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ હશે ને લોન અપાકર્ષણ થાય. તો ઇલેક્ટ્રોન યુગ્મ તો 2 પ્રકારના છે. તો અપાકર્ષણની માત્રા છે એ કઈ પ્રકારની હશે? તો અપાકર્ષણની માત્રા છે એ આપણે એમ કહેશું કે સૌથી ઓછી બોન્ડ પેર સૌથી ઓછી કોની વચ્ચે? બોન્ડ પેર એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ હશે. એનાથી વધારે કોની વચ્ચે હશે? તો બોન્ડ પેર અને એક લોન પેર હોય તો, અને એનાથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે હશે? તો લોન પેર અને લોન પેર. આપણે શું ભણીએ છીએ? તો અપાકર્ષણની માત્રા કે અપાકર્ષણ સૌથી વધુ કેમાં જોવા મળે? તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન જો યુગ્મ બાજુમાં આવી ગયા તો સૌથી વધુ એમાં શું થશે? અપાકર્ષણ થશે. હવે તો આગળ ભણીએ. હવે ચલો આ માહિતી મળી ગઈ. ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર ને લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવો છે તો આપણે એક એમોનિયા લઈ લે, અથવા H2O આપણે સિમ્પલ જોયું છે, H2O ભણ્યા છે આપણે બધાય. ઓકે, ઓક્સિજન પાસે શું હોય? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ઓકે, તો અપાકર્ષણની માત્રા આપણે આમાં સમજવું છે. અહીંયા આપણે અપાકર્ષણ માત્રા જોવી છે. તો કઈ રીતે જોશું? તો સૌથી વધુ અપાકર્ષણ કોની વચ્ચે થાય? લોન પેર વચ્ચે. તો આ 2 વચ્ચે સૌથી વધુ માત્રામાં શું થશે? અપાકર્ષણ થશે. એટલે 2 શું થશે? એકબીજાથી દૂર ફંટાશે. એટલે શું થશે? માની લો અહીંયા આવી જશે, એકબીજાથી દૂર જવા કોશિશ કરશે. આ લોન પેર છે થોડીક નીચેની બાજુ શિફ્ટ થશે, 2 આ રીતે બહારની બાજુ જશે. બહારની બાજુ જશે તો શું થશે? તો અહીંયા આપણે દેખાય છે બોન્ડ છે, એટલે કે બંધ છે. તો બંધમાં શું હોય? બોન્ડ પેર હોય. તો લોન પેર અને બોન્ડ પેર, લોન પેર અને બોન્ડ પેર, આ લોન પેર અને આ બોન્ડ પેર થાય. તો આ જે અપાકર્ષણ હતું એ કયું હતું? તો લોન પેર પ્રકારનું હતું. આ અપાકર્ષણ થયું એ કયા પ્રકારનું થશે? લોન પેર બોન્ડ પેર પ્રકારનું અપાકર્ષણ થશે. સેમ અહીંયા આ 2 વચ્ચે પણ અપાકર્ષણ થશે. ઓકે, અહીંયા પણ આ શું થશે? સેમ અપાકર્ષણ થશે. ઓકે, તો એ રીતે હવે આ 2 વચ્ચે હવે જો શું થશે? ઉપરથી ઓલી 2 આમ આવી એટલે અહીંયા અંતર ઘટી ગયું. હવે શું થશે? આ 2 વચ્ચે અપાકર્ષણ થશે. હવે લોન પેર ઉપર નહીં જાય, કારણ કે ત્યાં તો સખત અપાકર્ષણ છે, એટલે ફરજિયાત હાઇડ્રોજનને નીચે જવું પડશે. તો હાઇડ્રોજન જેવું નીચે જશે તો આ 2 વચ્ચે પણ અપાકર્ષણ ઉદ્ભવે. એ કયું થશે? બોન્ડ પેર. ક્લિયર? તો આ તો અત્યારે ખાલી માત્રા કહું છું, આગળ આપણે ભણશું એટલે બધી વાત ક્લિયર થઈ જશે કે બોન્ડ પેર અપાકર્ષણ કોને કહેવાય. એ આપણે ભણ્યા કે કયા પ્રકારનું કયું અપાકર્ષણ છે. તો આ છે બોન્ડ પેર. 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થાય. એક અબંધકારક, એક બંધકારક, એટલે કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે. 2 અબંધકારક એટલે કે 2 લોન પેર વચ્ચે અપાકર્ષણ. તો સૌથી વધુ લોન પેર, એનાથી ઓછું લોન પેર બોન્ડ પેર, અને સૌથી ઓછું જો અપાકર્ષણ હોય એ કોની વચ્ચે હશે? બોન્ડ પેર. આવડી જાય? ઓકે, તો પ્રશ્ન હવે આ ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર, લોન પેર એ બધું ગણવું કેમ? ખબર કેમ પડે? કોઈ પણ અણુ આપી દીધો છે, H2O જ હતું હમણાં આપણી પાસે, ખબર કેમ પડે શું છે? તો એના માટે એક સિમ્પલ આપણી પાસે ઇક્વેશન છે, શોર્ટ ટ્રીક છે. તો આ શોર્ટ ટ્રીક તમે યુઝ કરો તો ફટાફટ આપણે ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર અને લોન પેર આપણે ત્રણેય ગણી શકશું. ઓકે, ઇલેક્ટ્રોન પેરથી સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રોન પેરથી સ્ટાર્ટ કરવું છે. ઓકે, એક ઉદાહરણ લઈને કરીએ. પહેલા તો વ્યાખ્યા વાંચી લઈએ. શું છે ઇક્વેશન? ઇલેક્ટ્રોન પેર ગોતવાનું સૂત્ર છે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા
તમારી પાસે જે મધ્યસ્થ પરમાણુ છે એની પાસે આપણે H2O ઉદાહરણ લઈએ, H2O, તો આ મધ્યસ્થ પરમાણુ કોણ થયો? આપણે ખબર પડી જાય ઓક્સિજન એકલો છે તો એ જ મધ્યમાં હશે, એની બે બાજુ શું હોય? હાઇડ્રોજન હોય, એટલે કે ઓક્સિજન છે એ આપણો શું થયો? મધ્યસ્થ પરમાણુ થયો. ઓકે, મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એની આપણે લખવાનો છે. પછી શું કહે છે કે મધ્યસ્થ પરમાણુ સાથે એકલ બંધથી જોડેલા પરમાણુની સંખ્યા પ્લસ ઓર માઇનસ, જો આપણે કેમિસ્ટ્રીમાં એક રૂલ છે કે જે વીજભાર આવ્યો હોય એ વીજભારને હંમેશા આપણે કેવો ગણીએ છીએ? ઊંધો, કે પ્લસ આપ્યો હોય તો માઇનસ ગણવાનો અને માઇનસ આવ્યો હોય તો પ્લસ. ઓકે, અને ડિવાઈડ બાય 2. તો આપણે પેલા તો મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ગણતા શીખવું પડશે ને. તો એ તો સિમ્પલ છે કે આપણી પાસે આવત કોષ્ટક આવડતું જ હોય. હાઇડ્રોજન ખબર છે, પછી લિથિયમ, લિથિયમ નીચે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ઓકે, આ બધા જે તત્વો છે એની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 1 ઇલેક્ટ્રોન હોય. ઓકે, એની બાજુમાં કોણ આવે? તો લિથિયમની બાજુમાં આવે બેરિલિયમ, લિથિયમની બાજુમાં બેરિલિયમ, બેરિલિયમ પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. આ બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો 2 ઇલેક્ટ્રોન હશે બાહ્યતમ કક્ષામાં. સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોન આપણે ગણી છે, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ગણી છે. ઓકે, એના પછી એટલે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આ બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો બાહ્યતમ કોષમાં 3 હશે. કુલ ઇલેક્ટ્રોન નથી ગણવાના, માત્ર બાહ્યતમ ગણવાના છે. બોરોન પછી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ઇન્ડિયમ, ટીન અને લેડ, ટીન અને લેડ, આ બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં? 4 ઇલેક્ટ્રોન. ઓકે, એના પછી આવશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આ બધા પાસે 5 ઇલેક્ટ્રોન હોય છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, આ બધા પાસે કેટલા હોય છે? તો 6 ઇલેક્ટ્રોન હશે. સેમ એના પછી હેલોજન, હેલોજનમાં કોણ આવશે? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટાઇન. તો આ બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો 7 ઇલેક્ટ્રોન હોય છે. અને છેલ્લું નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ બધા પાસે કેટલા હશે? તો 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે. તો જે આપણે આ લખ્યું, આ લખાય શું છે? તો બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન. તો આ મળી ગયું બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન. હવે આપણે લોન પેર ગણવી છે. લોન પેર તો આપણે યાદ હશે, આ બધા એક બંધ બનાવે, આ બધા 2, આ બધા 3. અહીંયા સુધી આપણે ખબર છે 4 બનાવે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ હોય છે. આ બધા +1, +2, +3 અને +4 થવાનું વલણ ધરાવે છે. પરંતુ હવેથી ઊંધું થાય છે. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે. અષ્ટકનો નિયમ 5 ને 3 8, 3 ઇલેક્ટ્રોન મેળવે તો 8, અથવા તો 5 ગુમાવે તો અષ્ટક પૂરું. તો 5 ગુમાવવા કરતાં શું સરળ પડે? 3 મેળવવા સરળ પડે. તો એ જનરલી 3 ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, તો આવા ટાણે એની પાસે લોન પેર એક વધશે કે એ માત્ર કેટલા બંધ બનાવે છે? 5 છે એમાંથી 3 જ બંધ બનાવે છે. બાકીના શું કરે છે? એ મૂકી રાખે છે. જે બંધ નથી બનાવતા એને આપણે શું કહીએ છીએ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓક્સિજનની વાત કરીએ તેની પાસે કેટલા છે? 6 છે. 6 માંથી કેટલા બંધ બનાવે? 2 જ બનાવશે. માની લો આ રીતે છે ઓક્સિજન, આ રીતે. તો એક આ ઇલેક્ટ્રોન કોઈ માની લો હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યો, આ ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. તો કહેવાનો મતલબ એમ છે કે ઓક્સિજન છે એ શું કરશે? આ બંધ બનાવે છે તો પોતાના કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2 જ ઇલેક્ટ્રોન. તો બાકીના કેટલા ઇલેક્ટ્રોનની જોડી પડી રહી? 2 ઇલેક્ટ્રોનની જોડી. આ રીતે. એ રીતે ફ્લોરિનની વાત કરીએ તો 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઘટે? 1 જ ઘટે, તો 1 જ ભાગીદારી કરશે. તો 7 સિવાયના બધાય છે એ શું કરશે? અબંધકારક રહેશે, કે બંધમાં ભાગ લેતા નથી. કે ફ્લોરિન છે HF, હાઇડ્રોફ્લોરિક એસિડ, તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને આવે, ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન લઈને આવે. ફ્લોરિન પાસે હતા કેટલા? તો ટોટલ 7 ઇલેક્ટ્રોન હતા. આ રીતે. તો આ 1 જ ઇલેક્ટ્રોન ફ્લોરિન વાપર્યો, બાકીના કેટલા પડ્યા રહ્યા? 6. એની જોડી બની ગઈ અબંધકારક. તો આ બધા પાસે કેટલી લોન પેર હોય? તો લોન પેર ગણતરી કરવી છે તો નાઇટ્રોજન સમૂહથી ચાલુ થશે. બધામાં સરખી 1 લોન પેર, આ બધા પાસે 2, આ બધા પાસે 3,
અને આ જનરલી 4 હોય પણ આપણે લેવાનું આવે નહીં, કારણ કે નિષ્ક્રિય છે, બંધ બનાવતા જ નથી, તો લોન પેર ગણવાની આવે નહીં. ઇન કેસ ગણવી પડે ફરજિયાત તો કેટલી હોય? 4. આ કોષ્ટક ઉપરથી આપણે શું માહિતી મેળવી? તો બે વસ્તુ, બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને આવડી ગઈ, અને બીજું શું આવડી ગયું? લોન પેર. તો આ કોષ્ટક વ્યવસ્થિત કરી લ્યો એટલે તમને બધી માહિતી મળી જાય. તો શું ગણ્યું આપણે? મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કક્ષના ઇલેક્ટ્રોન ગણી લીધા. આવડી જાય. હવે માની લો તમને સિલિકોન આપ્યું છે, સિલિકોન વાળું કોઈ પણ SiCl4, માની લો આમ તમને આપ્યું છે SiCl4, તો સિલિકોન આપણું મધ્યસ્થ છે, એકલું છે એટલે મધ્યસ્થ. તો સિલિકોન છે મધ્યસ્થ થયું, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં? તો સિમ્પલ, સીધું યાદ રહી જાય 4. તો માત્ર આ એક લાઈન યાદ રાખો એટલે બસ છે. આ તો આપણે આવડતી જ હોય. એના નીચેના બધા તત્વો છે એ સેમ ઇલેક્ટ્રોન ધરાવતા હોય, એટલે તમને એક યાદ રહી જાય એટલે બાકીના બધા ઓટોમેટિક ઇલેક્ટ્રોન છે એ યાદ રહી જશે. સિમ્પલ. ઓકે. પ્લસ મધ્યસ્થ પરમાણુ સાથે એકલ બંધથી જોડાણા. હવે એકલ બંધથી જોડાણા એટલે કેવું? તો એકલ બંધ એટલે સિંગલ બોન્ડ. આપણે આ શોર્ટ ટ્રીકમાં હજી થોડું ખેલું કરી નાખી. આમાં છે ને 5 જ આવશે, હાઇડ્રોજન અને હેલોજન, F, Cl, Br અને I. બસ સિમ્પલ. આ તો તમારી રીતે જો શોર્ટ ટ્રીક હવે નવી બનાવો તમે એમ કહી શકો કે અહીંયા આની જગ્યાએ શું લખાય? H, F, Cl, Br, I. આમાંથી જો કોઈ હોય તો જ ગણવાના, બાકી ગણવાના નહીં. અને છેલ્લું છે વીજભાર. તો આપણે કીધું જે વીજભાર હોય એને ઊંધું કરશું અને ભાગ્યા 2. ઓકે, ઉદાહરણ લઈને કરીએ એટલે આપણે વધારે આઈડિયા આવે કે શું છે. તો કોઈ પણ એક ઉદાહરણ લઈએ કે ચલો કોઈ પણ એક ઉદાહરણ બોલો. તો આપણે લઈએ એક H2O લઈ છે. ચલો H2O. તો મધ્યસ્થ પરમાણુ કોણ થયો? ઓક્સિજન થયો. ઓકે, તો ઓક્સિજન, તો ઓક્સિજનના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ઇલેક્ટ્રોન પેર ગણવી છે તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં હોય 6. પ્લસ એકલ બંધથી જોડાયેલા તત્વો કોઈ છે? જોજો આમાંથી કોઈ છે આમાં? તો હા, હાઇડ્રોજન છે. કેટલા છે? 2 છે. તો 2. વીજભાર શું છે? તો અહીંયા વીજભાર કાંઈ છે નહીં, વીજભાર નથી તો કાંઈ કરવાની જરૂર છે નહીં. 0 કરી નાખો, ભાગ્યા 2. 6 + 2 8, ભાગ્યા 2 એટલે 4. તો તમને ઇલેક્ટ્રોન પેરની સંખ્યા મળી ગઈ. સિમ્પલ. આવડી જાય. તો ઇલેક્ટ્રોન પેરની સંખ્યા ગણતા આવડી જાય. બોન્ડ પેર અને લોન પેર એ કેવી રીતે ગણવી? તો પહેલા બોન્ડ પેર ગણતા શીખવાડી દઈ. બોન્ડ પેર ગણવી સાવ સહેલી. કે તમે મધ્યસ્થ પરમાણુ જો તમને મળી ગયો હોય, જો તમને મધ્યસ્થ પરમાણુ મળી જાય તો એની સાથે એના સિવાયના કેટલા પરમાણુ જોડાણા છે. ન્યાય એવું નથી જોવાનું કે એકલ બંધવાળા, ગમે એ પરમાણુ ચાલે, ગમે એ. ઓકે, તો ઓક્સિજન સાથે ગમે એ જોડાણું હોત કેટલા છે એ ગણવાના. અહીંયા કેટલા છે ઓક્સિજન સિવાયના? ઓક્સિજન સિવાયના પરમાણુ 2 છે. તો બોન્ડ પેર કેટલી થશે? 2. કારણ કે પાઈ ઇલેક્ટ્રોન છે, પાઈ બોન્ડ છે, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ, આપણે એને એક અત્યારે કન્સિડર કરશું. ઓકે, તો પાઈ બંધ ગમે એટલા હોય, દ્વિબંધ હોય કે ત્રિબંધ, આપણે 3 નહીં ગણી, 2 નહીં ગણી, શું કરશું? એને એક તરીકે જ ગણશું. એટલે કોઈ પણ પરમાણુ હોય આપણે કંઈ ફેર નહીં પડે, સીધી જેની સંખ્યા લખશું. અને છેલ્લે લોન પેર. લોન પેર ગણવી છે તો આપણી પાસે ઇલેક્ટ્રોન પેરનું સૂત્ર આવું હતું, યાદ કરવો જોઈએ. ઇલેક્ટ્રોન પેર એટલે શું? તો બોન્ડ પેર અને લોન પેરનો સરવાળો. તો બસ લોન પેરને કરતા બનાવી દો. ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર. તો આપણે ઇલેક્ટ્રોન પેર કેટલી મેળવી હતી? 4. બોન્ડ પેર 2. તો લોન પેર કેટલી મળશે? તો લોન પેર ફાઇનલી આપણે મળી ગઈ 2. તો જો યાદ કરવો જોઈએ, H2O આ પ્રકારનો આકાર ભણ્યા તે યાદ આવે. તો બોન્ડ પેર એટલે કે બંધ બનાવ્યા કેટલા? બોન્ડ પેર આર્યું તો 2 બંધ, આર્યા 2 બોન્ડ પેર મળી ગઈ. ઇલેક્ટ્રોનની જોડી 2. 2 લોન પેર. લોન પેર કેટલી? 2. તો આ રહી 2 લોન પેર. યાદ કરો. તો સિમ્પલ રીતે તમે આનાથી માહિતી મેળવી શકો કે કેટલા ઇલેક્ટ્રોન પેર છે અને કેટલી લોન પેર છે, કેટલી બોન્ડ પેર છે. હજી આ ઇક્વેશનનો આગળ આપણે ઉપયોગ કરશું અને આપણે જોવાનો છે, આકાર પણ જાણવાનો છે, પણ અત્યારે ખાલી ઇલેક્ટ્રોન પેર બોન્ડ પેર ગણવી છે. એક વીજભારવાળું ઉદાહરણ લઈએ. એક વીજભારવાળું ઉદાહરણ લઈએ. વીજભાર આપણે એક લઈએ CO3 - 2, અથવા તો એક અઘરું ઉદાહરણ લઈએ. ચલો પેલા CO3 લઈ લે. CO3 - 2 આ ઉદાહરણ લેવું છે. તો મધ્યસ્થ પરમાણુ કોણ થશે? વિચારો જોઈ. હા, કાર્બન. ચલો કાર્બન છે, ઇલેક્ટ્રોન પેર ગણવી છે. કાર્બન પાસે કેટલા હોય બાહ્યતમ કક્ષામાં? 4. ઓકે, એકલ બંધથી જોડાયેલા તત્વોની સંખ્યા વિચારો જો. એમાં છે કોઈ? હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન માંથી કોઈ છે? નથી. તો કેટલા?
0 પ્લસ ઓર માઇનસ વીજભાર જે હોય એનો ઊંધો કરવાનો. અહીંયા આપણે વીજભાર આપ્યો છે -2, તો શું કરશું? ઊંધું +2 અને બધા ભાગ્યા 2, તો 4 ને 2 6 ભાગ્યા 2 એટલે શું આવશે? 3. તો ઇલેક્ટ્રોન પેર આપણે મળી ગઈ 3. આવડી જાય. બોન્ડ પેર ગણવાની હમણાં આપણે વાત કરી હતી, કઈ રીતે ગણશું? તો મધ્યસ્થ પરમાણુ સિવાયના બધા પરમાણુ, નહીં કે એકલ બંધ. એકલ બંધ ભૂલી જ જાઓ, અહીંયા એવું કંઈ આવશે ને. અહીંયા શું કીધું હતું આપણે કે આપણા મધ્યસ્થ પરમાણુ છે એ સિવાયના બધા પરમાણુ જે હોય એ બધા ગણ લેવાના. તો મધ્યસ્થ પરમાણુ કોણ છે? કાર્બન. એ સિવાયના ગણો જોઈએ 3. તો સીધી આપણે બોન્ડ પેર મળી ગઈ. તો લોન પેર મળી જાય. લોન પેરનું સૂત્ર આપણે ભણી ગયા, ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર, તો 3 - 3 એટલે કે 0. તો એનો મતલબ આ સંયોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકેય હશે નહીં. આપણે ભણ્યા હતા કાર્બન જનરલી ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું હોતું નથી. તો આ સંયોજન આ સિમ્પલ એક ઇક્વેશન તમે યાદ રાખી લ્યો. તો કોઈ પણ પ્રકારના સંયોજનો છે એમાં તમે ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર અને લોન પેર ગણી શકાય. ઓકે, તો હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરવો છે? તો હવે આનો ઉપયોગ આપણે આકાર વિશે માહિતી મેળવી છે. ચલો, ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર અને લોન પેર તો ગણતા શીખી ગયા. હવે આકાર કેવી રીતે કરવો? ગમે સંયોજન તમને આપ્યું છે આવું, ઓકે, એક મધ્યસ્થ પરમાણુ હોય એવું સંયોજન તમને ગમે આપ્યું છે, તમને સીધો આકાર જોવો છે અથવા બોન્ડ એંગલ જોવો છે, બોન્ડ આપણે જેને બંધ કોણ કહીએ જોવો છે, તો સિમ્પલ રીતે આપણે યાદ રહી જશે. તો આપણે એટલી વસ્તુ યાદ રાખીએ કે પહેલાં તો આકાર અને સંકરણમાં આ એક શોર્ટ ટ્રીક છે, ખાસ યાદ રાખજો. એક આકાર માટે અને એક સંકરણ માટે ખાસ આ શોર્ટ ટ્રીક યાદ રહેવી જોઈએ કે આકાર જ્યારે જોઈએ છીએ ત્યારે લોન પેર એમાં ભાગ લેતી નથી. લોન પેર ભાગ લેશે નહીં. કે જ્યારે તમે આકાર દોરો છો તો અબંધકારક ઇલેક્ટ્રોન કોઈ દિવસ આકાર દોરવામાં ભાગ લેતા નથી, એટલે એને ગણવાના જ નહીં. ખાલી બંધ જ્યાં બન્યો હોય એ જ જોવાનો, એટલે ઓટોમેટિક આકાર ખબર પડી જાય. તો આકાર જ્યારે ગણશું ત્યારે લોન પેરને નહીં જોઈ, અને જો જ્યારે સંકરણ જોતા હોય ત્યારે પાઈ ઇલેક્ટ્રોન છે એ ભાગ લેશે નહીં. પાઈ ઇલેક્ટ્રોન એટલે શું? ઘણાને પ્રશ્ન થાય કે પાઈ ઇલેક્ટ્રોન એટલે શું? તો દ્વિબંધ અથવા ત્રિબંધ બને છે. તો એ દ્વિબંધ અને ત્રિબંધ જે છે એ સંકરણમાં ભાગ ન લે, એ આકાર દોરવામાં ભાગ લેશે. ઓકે, એટલે પાઈ ઇલેક્ટ્રોન આમાં ભાગ લેશે. દ્વિબંધ કે ત્રિબંધ આવ્યો તો તમારે આકાર દોરો છો તો ત્યાં દ્વિબંધ ત્રિબંધ દોરવો જ પડશે, અને સંકરણમાં એ જોવામાં આવતું નથી. એનાથી ઊંધું આપણે વિચારીએ લોન આકારની વાત કરીએ તો આકારમાં લોન પેર નથી ભાગ લેતી, આમાં લોન પેર તમારે ગણવી પડશે જ્યારે સંકરણની વાત થાય છે. ઓકે, તો ઓવરવ્યુ ફટાફટ કરીએ. હવે બાકીનો આપણે આ છે નેક્સ્ટ લેક્ચરમાં લેશું, પણ એ સિવાય એક ફટાફટ આકારની વાત કરી દઈએ કે માની લો તમારી પાસે 3 બંધ બન્યા છે, 3 બંધ છે, 1 2 અને 3. તો 3 આ છે, તો મેક્સિમમ આ શું? આ બંધ બન્યા 3. તો બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ ભલે હોય તો ખરી ને, થોડું અપાકર્ષણ છે, તો મેક્સિમમ અંતર ત્યાં ગોઠવાશે. તો આ રીતે પંખો જે રીતે હોય ને એ રીતે થશે. જો સિમ્પલ, તો આ રીતે રચના થાય. 120 નો એંગલ બન્યો. તો 3 બોન્ડ પેર હોય તો આવું થાય, પરંતુ એક લોન પેર આવી ગઈ. આમાં શું થાય છે? એક લોન પેર આવી ગઈ. જો આને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેશું. સમજો હવે 2 બંધ છે અને એક શું આવી ગઈ? લોન પેર. તો લોન પેર આકારમાં ભાગ લેશે નહીં. તો જો આકાર પહેલા કેવો હતો? તો સમતલ્ય ત્રિકોણ હતો જ્યારે 3 બંધ હતા. તો પણ 3 બંધમાંથી એક લોન પેર થઈ ગયું, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયો, તો આકાર થઈ ગયો વળેલો આકાર કહેવાય, અથવા તો વી શેપ કહેવાય છે ઘણીવાર, વી અથવા બેન્ટ વળેલો આકાર. આ રીતે સિમ્પલ. હજી એક ઉદાહરણ લઈએ આપણે. sp3 હાઇબ્રિડાઇઝેશન લઈ, સંકરણ, sp3 સંકરણ. આપણે ખબર છે આ રીતે હોય, 2 વી બનાવવાના પણ એકબીજાને 90 ડિગ્રીએ જ આ રીતે થશે. તો આ 2 છે હું સમતલમાં આ રીતે રાખું, તો આ તમારી તરફ અને આ મારી તરફ, એટલે તમારા જોનારની તરફ અને જોનારથી દૂર થયું. હવે સમજો, આ 4 શું છે? બંધ છે. 4 બંધ છે. હવે એમાંથી એક બંધને આપણે લોન પેરમાં કન્વર્ટ કરી, જોજો આ રીતે થશે. અત્યાર સુધી બધા સરખા હતા. બંધ એંગલ, બોન્ડ એંગલ કેટલો હોય? આપણે ખબર 109 ડિગ્રી 28 મિનિટ, કારણ કે બધા સરખા હતા. હવે એક વ્યક્તિ નવો આવ્યો, આપણે કહીએ ને ઘરમાં હરખું જ હાલતું હોય લગ્ન થયા પહેલા, પછી જ ભાગલા પડે. તો સેમ આ નવો મેમ્બર આવ્યો, શું કરશે? અપાકર્ષણ વધી જશે. આપણે ભણ્યા છીએ લોન પેર બોન્ડ પેર વચ્ચે ઓના કરતા અપાકર્ષણ વધારે હોય બોન્ડ પેર કરતા. તો જો સેમ આ બધાને એ ધક્કો મારશે,
આ બધાય નીચેની તરફ ધક્કો મારશે. લોન પેર શું કરશે? બધાયને ધક્કો મારશે અને ક્યાં જશે? નીચે જશે. તો જો એક આકાર વિચિત્ર બની ગયો. કેવો બની ગયો? આમ નીચે એક ત્રિકોણ બની ગયું. તો આ તો આપણે જોવાનું ન હોય. તો જો ફરીથી આકાર જોઈએ. જો આવો બન્યો આપણી લોન પેર. લોન પેર તો આકારમાં ભાગ લેતી નથી. તો આ જોવો જોઈએ. આ ત્રણેય ખૂણા જોડી દો જોઈએ. વિચારો કેવો આકાર બન્યો? પિરામિડ જેવું લાગે કે નહીં? પણ પિરામિડમાં 4 બાજુ, આ 3 છે એટલે એને ત્રિકોણીય પિરામિડ કહેવાય. કેવો કહેવાય? ત્રિકોણીય પિરામિડલ. ઓકે, હજી આપણે આગળ વધીએ કે 4 હતા એમાં આગળ વધીએ કે ઓકે આપણે લઈ લઈએ આ રીતે કે 4 હતા એમાં એક લોન પેર તો આવી જ છે અને બીજી લોન પેર આપણે નાખી દઈએ. એમાં એક લોન પેર તો આવી જ, આપણે બીજી નાખી દઈએ. બીજા ભાઈને થઈ ગયા લગ્ન. શું થશે હવે? 2 ઘરમાં લોન પેર ભેગી થઈ ને. હવે તો સૌથી મોટો કંકાસ ચાલુ થશે. જો શું થશે? આ બેયને ઊભું નહીં પડે. અપાકર્ષણ અતિશય વધી જશે કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે. તો આ બે એકદમ ધક્કો મારશે. તો એને કારણે આ બે ક્યાં જશે? એકદમ નીચે વહી જશે. આ બે જે બંધ બન્યા હતા એ બે ક્યાં વહી જાય છે? એકદમ નીચે. હવે આપણે વાત કરીએ એમ લોન પેર એ તો આકારમાં ભાગ જ નથી લેતી. લોન પેર આકારમાં ભાગ લેતી નથી. તો આ બેને તો આકારમાં જોશું જ નહીં. આકાર કેવો થઈ ગયો? વળેલો અથવા વી શેપ. H2 નો સેમ આવો આકાર હોય. સંકરણ sp3 છે છતાં. તો આ બધું આપણે અત્યારે જે છેલ્લે મેં આ પેનથી આપણે કર્યું એ બધું નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિવાઇઝ કરશું. અત્યારે ખાલી ઉપર હતું એટલે ઘણા નહીં સમજાણું હોય પણ કાંઈ વાંધો નહીં. ડિટેલમાં ઘણું ડિટેલમાં આપણે આગળ લેશું. ઓકે, તો આશા રાખું આ બધું આપણે સમજાઈ ગયું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે VSCPR સિદ્ધાંત. એકવાર જરૂર વાંચજો. JEE નીટમાં મિનિમમ 3 ક્વેશ્ચન હોય છે. ઓકે, તો આશા રાખું બધાને આજનો લેક્ચર વ્યવસ્થિત સમજાણો હશે. ઉપરાંત આપણે વાત કરીએ કે આમાં આપણે એક મેઇન વસ્તુ ભણ્યા કે અપાકર્ષણ. અપાકર્ષણ થતું હતું પણ એને લીધે સ્ટેબિલિટી, સ્થાયીતા વધતી હતી. અપાકર્ષણ થઈને ક્યાં જતા હતા? તો સૌથી વધુ સ્થાયી હોય ત્યાં. તો જો એકબીજાથી દૂર રહેતા હતા પણ શું થતું હતું? સ્થાયીતા મળતી હતી. તો અત્યારે કોરોના ચાલે છે તો આપણે એ જ કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ. ઓકે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશું અને આપણે પણ શું કરીએ? સ્થાયીતા મેળવીએ. ઓકે, તો આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આકાર વિશે ભણશું. આજનો લેક્ચર અહીંયા જ પૂર્ણ કરીએ. જય સ્વામિનારાયણ.